नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमो सुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका तथा भगवान जयसेन आचार्य रचित तात्पर्यवृत्ति टीका અને પંડિત જયચંદજી ચાવડાના ભાવાર્થ આ બધા સાથે આપણે સમયસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અત્યારે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં આપણે ગાથા 320 કરી રહ્યા છીએ. ગાથા 320 ઉપર અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી ચાવડાના ભાવાર્થ અને એ બંને ઉપરના પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો આપણે કર્યા છે. હવે આ જ ગાથા ઉપર જયસેન આચાર્યજીની ટીકા એની ઉપરના ગુરુદેવના પ્રવચનો આપણે કરી રહ્યા છીએ. કેટલાક પ્રવચનો કર્યા છે કેમ કે જયસેન આચાર્યની આ ટીકા ઉપર ગુરુદેવે ઘણા પ્રવચન આપ્યા છે. એમાંથી કેટલોક ભાગ કર્યો છે. હવે આજે આગળ ભાગ લઈએ. મૂળ ગાથાની વાત તો ઘણીવાર આવી, એ તો વાત આપણે સમજ્યા છીએ, પણ એની સાથે રહેલી બીજી અન્ય વાત છે એને પૂજ્ય ગુરુદેવ સમજાવી રહ્યા છે. જયસેન આચાર્યશ્રીએ એમની ટીકામાં એમ કહ્યું કે જ્ઞાન કરતા ભોગતા નથી, તેવી રીતે જે જ્ઞાન પરિણત જીવ છે એટલે સમ્યક દ્રષ્ટિ છે એ પણ પરનો કરતા ભોગતા નથી, માત્ર એનો જ્ઞાતા જ છે. અને ત્રીજી વાત એ કરી કે જેમને કેવળ જ્ઞાન થયું છે એવા કેવળી ભગવાન પણ પરના કરતા ભોગતા નથી, માત્ર જ્ઞાતા જ છે. અને એના ઉપર ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો. હવે અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 103 ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે, જયસેન આચાર્ય ભગવાન કહે છે કે સર્વ વિશુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ કર્તૃત્વ ભોક્તૃત્વથી તથા બંધ મોક્ષના કારણ અને પરિણામથી શૂન્ય છે એમ સમુદાય પાતનિકામાં કહેવામાં આવ્યું હતું. આ વાતમાં આચાર્ય ભગવાન આપણને ત્રિકાળીનું સ્વરૂપ બતાવે છે. શુદ્ધ પારિણામિક ભાવની વાત પણ અહીંયા લીધી છે. અગાઉ સમયસારની ગાથા 308 થી 320 સુધીની ગાથાઓ એમાં જયસેન આચાર્યશ્રીએ એમની ટીકામાં જે વાત કરી છે એને મોક્ષ અધિકારની ચુલિકા તરીકે વર્ણવી છે. અહીંયા અત્યારે આપણે શ્રી જયસેન આચાર્યની ટીકા વાંચી રહ્યા છીએ અને એના ઉપરના પૂજ્ય ગુરુદેવના પ્રવચન કરી રહ્યા છીએ. એટલે શ્રી જયસેન આચાર્યએ કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 308 થી 320 સુધીની એ ગાથાઓને મોક્ષ અધિકારની ચુલિકા તરીકે વર્ણવી છે. તેની શરૂઆતના ઉપોદ્ઘાતમાં સમુદાય પાતનિકામાં એમ કહ્યું હતું કે
સર્વ વિશુદ્ધ પારિણામિક પરમ ભાવગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ કર્તૃત્વ ભોક્તૃત્વથી તથા બંધ મોક્ષના કારણ અને પરિણામથી શૂન્ય છે. આ પહેલા વાત આવી 308 થી 320 સુધીની એ ગાથાઓ ઉપરની શ્રી જયસેન આચાર્યની ટીકાની અંદર આ વાત એ રીતે લેવામાં આવી. એટલે અહીંયા એમ કહ્યું કે અગાઉ સમુદાય પાતનિકામાં એમ કહ્યું હતું કે કરીને વાત લીધી છે. આપણે 308 થી 320 સુધીની અમૃતચંદ્રાચાર્ય ભગવાનની ટીકા કરી છે, પરંતુ જયસેન આચાર્ય ભગવાનની ટીકા આપણે કરી ન હતી. આપણે તો 320 ગાથાની જ આ જયસેન આચાર્ય ભગવાનની ટીકા કરી રહ્યા છીએ. એટલે આ કયા સંદર્ભમાં વાત કહેવામાં આવી છે એટલા માટે આપણે આ સ્પષ્ટતા કરી રહ્યા છીએ કે ત્યાં 308 થી 320 સુધીની ગાથાઓ ઉપર જ્યારે જયસેન આચાર્ય આ ટીકા લખે છે ત્યારે એની શરૂઆતમાં ઉપોદ્ઘાતમાં એ સમુદાય પાતનિકામાં એમ કહ્યું હતું કે સર્વ વિશુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક સર્વ વિશુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ કર્તૃત્વ ભોક્તૃત્વથી તથા બંધ મોક્ષના કારણ અને પરિણામથી શૂન્ય છે. હવે એ વાતને આપણે સમજવાની છે. જો ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જો શું કહ્યું કે આ આત્માના સહજ એક શુદ્ધ સ્વભાવની વાત છે. સર્વ વિશુદ્ધ પારિણામિક એટલે શું? સર્વ વિશુદ્ધ પારિણામિક એટલે આત્માનો સહજ અકૃત્રિમ એક શુદ્ધ સ્વભાવ. સર્વ વિશુદ્ધ પારિણામિક એટલે આત્માનો સહજ અકૃત્રિમ એક શુદ્ધ સ્વભાવ કે જે સમ્યક દર્શનનો વિષય છે, જેનું લક્ષ્ય કરતા સમ્યક દર્શનના પરિણામ થાય છે. જેને સ્વાનુભૂતિ કરવી છે તો જે તરફ દ્રષ્ટિ કરવાની છે એવો એ દ્રષ્ટિનો વિષય સર્વ વિશુદ્ધ પારિણામિક જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે. આ સર્વ વિશુદ્ધ પારિણામિક કયો ને એ પેલા ક્ષણિક ઔદૈક ભાવ, ઉપશમ ભાવ, ક્ષયોક્ષમિક ભાવ કે ક્ષાયિક ભાવ જેવો નથી. આને તો ગુરુદેવે દ્રવ્ય કહ્યું છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે સર્વ વિશુદ્ધ પારિણામિક એટલે આત્માનો સહજ અકૃત્રિમ એક શુદ્ધ સ્વભાવ કે જે સમ્યક દર્શનનો વિષય છે. પછી આગળ શું કહ્યું કે પરમ ભાવ ગ્રાહક એમ કહ્યું ને. પરમ ભાવ ગ્રાહક એટલે કે જે ત્રિકાળી એક જ્ઞાયક સ્વભાવ તેને ગ્રહનાર. કોને ગ્રહે છે, કોને ગ્રહનારો છે તો કે પરમ એક ત્રિકાળી ભાવ છે, એક જ્ઞાયક ભાવ સ્વભાવ છે, એને ગ્રહનાર. પરમ ભાવ ગ્રાહક. પરમ ભાવ કેવો છે? એ પોતાનો શુદ્ધ ભાવ ત્રણેય કાળે જે રહ્યો છે તે જ્ઞાયક, એવો જ્ઞાયક સ્વભાવ એને ગ્રહનાર અર્થાત જાણનાર. જે શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે તે નયે કહે છે કે જીવ કર્મના કર્તૃત્વ ભોક્તૃત્વથી અને બંધ મોક્ષના કારણ અને પરિણામથી રહિત છે. બંધ મોક્ષના કારણથી પણ રહિત અને બંધ મોક્ષના પરિણામથી પણ રહિત છે. બંધ મોક્ષના પરિણામ જીવને નથી. એ તો ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક ચૈતન્ય માત્ર છે.
એને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. નવ તત્વની સાચી સમજ જ્યારે કરીએ ત્યારે આ વાતનો ખ્યાલ આવે છે કે જો નવ તત્વ કયા છે ભગવાને, તો નવ તત્વ જ હોય. એ નવ તત્વો 8 ન થાય. એટલે કે 2 તત્વો ભેગા થઈ જાય એમ બને નહીં. જીવ તત્વ અને બંધ તત્વને ભેગા માની લઈએ, જીવ તત્વ અને બંધ તત્વને ભેગા માની લઈએ તો 8 તત્વો થાય. એટલે કે જીવ તત્વ છે તે કર્મબંધ સહિત જ હોય એમ સ્વીકારી લેવામાં આવે તો પછી 8 તત્વો થઈ જાય. આપણને મિથ્યાત્વને કારણે અનાદિની એવી દ્રષ્ટિ છે કે જેમાં આપણે જીવને કર્મબંધ સહિત જ જોઈએ છીએ. જીવ શબ્દ આવે ત્યારે ક્યારેય એમ નથી થતું કે સિદ્ધ, એવો વિકલ્પ નથી ઉઠતો. જીવ શબ્દ સાંભળીએ છીએ, વાંચીએ છીએ ત્યારે આપણને વિકલ્પ કેવા ઉઠે છે? 6 કાયના જીવની વાત યાદ આવે છે. પણ એમ નથી થતું કે જીવ કહેતા સિદ્ધ, કે જેને શરીર છે જ નહીં, કર્મ છે જ નહીં, જેને કોઈ વિકારી ભાવ ઉત્પન્ન થતા જ નથી, જેને પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરી છે, એવો જીવ કેમ યાદ નથી આવતો? ખરેખર તો એવા જીવની વાત છે. 9 તત્વોમાં જે જીવ લીધો છે એ તો એવો છે કે જેને કર્મના બંધ પણ નથી, નિદ્રા પણ નથી, અને બંધ નથી તો પછી મોક્ષ પણ નથી, એને કાંઈ નથી. એટલે એવા જીવનો આપણને ખ્યાલ નથી આવતો. આપણે તો જીવની સાથે કોઈકને ભેગું માનીને જ વિચાર કરીએ છીએ, જીવની સાથે કોઈકને જોડી દઈએ છીએ. જીવને આપણે આશ્રવ સહિત જ સમજીએ છીએ કે જીવને તો હંમેશા શુભાશુભ ભાવ હોય જ અને એને આશ્રવ થયા કરતા હોય એવો જ જીવને આપણે કલ્પીએ છીએ. પણ ક્યારેય એમ નથી વિચાર કરતા કે સિદ્ધ ભગવાન, જીવ કહેતા સિદ્ધ ભગવાન, એવો વિચાર નથી આવતો કે જેને આશ્રવ છે જ નહીં, શુભાશુભ ભાવ છે જ નહીં, પુણ્ય પાપના ભાવ એવું કાંઈ છે જ નહીં. એવો કેમ વિચાર નથી આવતો? જીવ કહીએ ત્યારે આપણને એવો વિચાર આવવો જોઈએ ને. એટલે આપણી કલ્પના જ ખોટી છે. એટલું મિથ્યાત્વ, અગૃહિત મિથ્યાત્વ લઈને આવ્યા છીએ કે જેમાં આપણે જીવને શુદ્ધ વિચારી શકતા નથી. જીવ કહેતા આપણને એવા સિદ્ધનો ખ્યાલ આવતો નથી. અહીંયા એ વાત ચાલે છે કે જીવ એ તો ત્રિકાળ શુદ્ધ જ છે, અને જે શુદ્ધ છે, જે બંધ રહિત છે, જે મુક્ત સ્વરૂપ છે, એને પછી મોક્ષનું કરવું પણ ક્યાં રહ્યું? એ પછી મોક્ષને કરે પણ ક્યાંથી? જે મુક્ત સ્વરૂપ છે એ પછી મુક્તિને પ્રાપ્ત કરે એવો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. મહાપુરુષોએ આ વાત સમજાવી છે અને અહીંયા જયસેન આચાર્ય ભગવાને આની મુખ્યતાથી વાત કરી છે. આની મુખ્યતાથી વાત કરી છે એટલે કે જે શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક ભાવ છે, પરમ પારિણામિક ભાવ છે, એની મુખ્યતાથી વાત કરી છે. જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે એની અહીંયા વાત સમજાવી છે. એટલે અહીંયા ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જીવ કર્મના કર્તૃત્વ ભોક્તૃત્વથી અને બંધ મોક્ષના કારણ અને પરિણામથી રહિત છે. શું કહ્યું? કે પરમ ભાવ ગ્રાહક એટલે કે જે ત્રિકાળી એક જ્ઞાયક સ્વભાવ, તેને ગ્રહનાર, તેને ગ્રહણ કરનાર અર્થાત એને જાણનાર, જે શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે તે નયથી કહે છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી કહે છે કે જીવ કર્મના કર્તૃત્વ ભોક્તૃત્વથી અને કર્મના બંધ અને પછી કર્મરહિત દશા એટલે મોક્ષ, એવા બંધ અને મોક્ષના કારણથી અને એના પરિણામથી રહિત છે. ગુરુદેવ કહે છે કે અંદર ભગવાન પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવ છે, સર્વ વિશુદ્ધ છે. ભગવાન પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવ છે અને સર્વ વિશુદ્ધ છે.
અહીં કહે છે કે તે કર્તૃત્વ ભોક્તૃત્વથી અને બંધ મોક્ષના કારણ અને પરિણામથી રહિત છે. બંધ મોક્ષના કારણથી પણ રહિત અને બંધ મોક્ષના પરિણામથી પણ રહિત. એને એવા પરિણામ થતા જ નથી. એ તો ત્રિકાળ શુદ્ધ છે. એવા પોતાના શુદ્ધ સ્વરૂપની વાત અહીંયા તો આચાર્ય ભગવાન સમજાવી રહ્યા છે. ગુરુદેવ અહીંયા કહે છે કે પરમાત્મા પ્રકાશમાં દોહા 191ની ટીકામાં પરમાનંદ સ્તોત્રનો શ્લોક આવે છે. આનંદમ બ્રહ્મણો રૂપમ નિજ દેહે વ્યવસ્થિતમ ધ્યાનહીના ન પશ્યંતી જાત્યંદ દા ઈવ ભાસ્કરમ. એટલે કે દેહમાં એટલે શરીરમાં ભિન્નપણે બિરાજમાન બ્રહ્મ નામ પરમ સ્વભાવવાન ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદરૂપ છે. પરંતુ અંતરદ્રષ્ટિ સહિત જે ધ્યાન, તે ધ્યાન વિનાના પ્રાણી આનંદકંદ પ્રભુ આત્માને જોઈ શકતા નથી. અંતરદ્રષ્ટિ સહિત જે ધ્યાન છે એવા ધ્યાન વિનાના પ્રાણી, એવા ધ્યાન વિનાના જીવો એવા આનંદકંદ પ્રભુ આત્માને જોઈ શકતા નથી. અને એમાં તુલના કરી છે. એટલે કહે છે કે કોની જેમ? તો કહે છે કે જે જન્મથી અંધ છે તે સૂર્યને જોઈ શકતો નથી તેવી રીતે. જે જન્મથી અંધ છે તે સૂર્યને જોઈ શકતો નથી તેવી રીતે આ અંતરદ્રષ્ટિ સહિત જે ધ્યાન થાય છે એવા ધ્યાન વિનાના જીવો આનંદકંદ પ્રભુને, એવા આત્માને જોઈ શકતા નથી. આત્મા અંદરમાં અતિન્દ્રિય આનંદરૂપ પરમ સ્વભાવ ભાવરૂપ છે. તેને અનાદિથી મિથ્યા દ્રષ્ટિ જોઈ શકતો નથી. મિથ્યા દ્રષ્ટિનો આત્મા પણ અતિન્દ્રિય આનંદ રૂપે અનુભવમાં આવે એવો છે. પણ મિથ્યા દ્રષ્ટિ એ પરમાં રોકાઈ રહ્યો છે, એટલે એ સ્વનું લક્ષ્ય કરતો નથી. અને એમ એ મિથ્યા દ્રષ્ટિ એને જોતો નથી. અહીં પણ કહે છે કે પરમ ભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ કર્તૃત્વ ભોક્તૃત્વથી અને બંધ મોક્ષના કારણ અને પરિણામથી શૂન્ય છે. આ પરમ સ્વભાવ ભાવ જે એક આનંદરૂપ, નાયકરૂપ, ધ્રુવ સ્વભાવ ભાવરૂપ શુદ્ધ ઉપાદાનભૂત છે, તે ત્રિકાળીની અહીંયા વાત કરી છે. જે ત્રણેય કાળે છે. કેવો છે? કે પરમ સ્વભાવ ભાવ જે આનંદરૂપ, જ્ઞાનરૂપ અને જે ધ્રુવ છે, જે શુદ્ધ ઉપાદાનભૂત છે, એ ત્રણેય કાળે એવો જ રહે છે. એની અહીંયા વાત લીધી છે. પર્યાયમાં જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ વિતરાગી પરિણામ થાય છે, એવી વિતરાગી દશા પ્રગટે છે. તેને પણ ક્ષણિક શુદ્ધ ઉપાદાન કહેવાય છે. એને પણ ક્ષણિક શુદ્ધ ઉપાદાન કહેવાય છે. પણ અહીં તો ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ ઉપાદાન તરીકે લેવું છે. જે દ્રષ્ટિનો વિષય છે એની અહીંયા તો વાત લીધી છે. અહીંયા પર્યાયની વાત નથી, પરિણામોની વાત નથી. અહીંયા તો એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય કેવું છે એની વાત સમજાવી છે. જયસેન આચાર્ય મહામુનિવર દિગંબર સંત હતા, એમની આ ટીકા છે. સમયસાર ઉપરની એમની આ તાત્પર્ય વૃત્તિ નામની ટીકા છે. એઓ વનવાસી મુનિ હતા અને મુખ્યપણે પોતાના સ્વરૂપને વિશે લીન રહેતા હતા. નિજ આનંદ સ્વરૂપમાં એ લીન રહેતા હતા. તેમની આ ટીકા છે.
શું કહ્યું એમણે કે પરમ પારિણામિક પરમ ભાવરૂપ એવો જે શુદ્ધ દ્રવ્ય સ્વભાવ છે તેને ગ્રહણ કરનાર અર્થાત જાણનાર શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ કર્તૃત્વ ભોક્તૃત્વથી શૂન્ય છે. અહીં શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કહ્યું ને, શુદ્ધ દ્રવ્યાર્થિક નયે, શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કહ્યું છે એટલે શું? એટલે કે શુદ્ધ ઉપાદાન તો ત્રિકાળ છે જ, પણ તેના લક્ષ્ય જે વર્તમાન દશા પ્રગટે છે તે પણ કર્તા ભોગતાથી શૂન્ય છે. અહીંયા શું કહ્યું કે પરમ પારિણામિક પરમ ભાવરૂપ એવો જે શુદ્ધ દ્રવ્ય સ્વભાવ છે તેને ગ્રહણ કરનાર એટલે કે એને જાણનાર. કોને જાણનાર? પરમ પારિણામિક પરમ ભાવરૂપ એવો જે શુદ્ધ દ્રવ્ય સ્વભાવ એને ગ્રહણ કરનાર એટલે કે એને જાણનાર. શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નય. આ દ્રવ્યાર્થિક નય, શુદ્ધ દ્રવ્યાર્થિક નય લીધો ને, એ શુદ્ધ દ્રવ્યાર્થિક નય કેવો છે? એ પરમ પારિણામિક ભાવ પરમ ભાવરૂપ જે શુદ્ધ દ્રવ્ય સ્વભાવ છે એને જાણનાર છે, એને ગ્રહણનાર છે. જે શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નય છે તે આવો છે. અને કેમ શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ કર્તા ભોગતા નથી, કર્તૃત્વ અને ભોક્તૃત્વથી એ શૂન્ય છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નય એટલે કે શુદ્ધ ઉપાદાન તો ત્રિકાળ છે, પણ તેના લક્ષ્ય શુદ્ધ ઉપાદાન ત્રિકાળ છે એનું લક્ષ્ય કરતા જે વર્તમાન દશા પ્રગટે છે તે પણ કર્તા ભોગતાપણાથી શૂન્ય છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી વિચારીએ તો જે સ્વરૂપ છે એ પરમ પારિણામિક પરમ ભાવરૂપ એ શુદ્ધ દ્રવ્ય પ્રભાવ છે. અને એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી એમ કહ્યું કે આ ભગવાન આત્મા એ કર્તા ભોગતા નથી. અને એનો વિસ્તાર કરતા ગુરુદેવે આ એક બીજી વાત પણ સાથે સમજાવી કે શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નય જીવ કર્તૃત્વ ભોક્તૃત્વથી શૂન્ય છે. એને અહીંયા થોડુંક વધારે સમજાયું. એમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નયે કહ્યું એટલે એમાં અર્થ કર્યો એવો કે શુદ્ધ ઉપાદાન તો ત્રિકાળ છે, ઉપાદાન શુદ્ધ છે એટલે તો પરિણામ શુદ્ધ થાય છે, એટલે વિતરાગી પરિણામ થાય છે. ઉપાદાન અશુદ્ધ હોય તો જે પરિણામ થાય તે વિભાવ ભાવે પરિણામ થાય. અહીંયા જે પરિણામ થાય છે તે સ્વભાવ ભાવે પરિણામ થાય છે, એટલે કે વિતરાગી પરિણામ થાય છે. શુદ્ધ ઉપાદાન તો ત્રિકાળ છે, ત્રણેય કાળે ઉપાદાન શુદ્ધ છે, એટલે તો એ જે પરિણામ છે વિતરાગી છે. એનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય ઉપાદાન શુદ્ધ છે એટલે પછી જે પરિણામ થાય છે તે શુદ્ધ છે એટલે કે વિતરાગી છે. શુદ્ધ ઉપાદાન તો ત્રણેય કાળે છે, પણ એનું લક્ષ્ય કરતા જે વર્તમાન દશા થઈ જે પરિણામ પ્રગટે છે એના પણ કર્તા ભોગતાથી જે શૂન્ય છે એમ કહ્યું. શુદ્ધ ઉપાદાન તો ત્રિકાળ છે, પણ તેના લક્ષ્ય જે વર્તમાન દશા પ્રગટે છે તે પણ કર્તા ભોગતાપણાથી શૂન્ય છે. જે ત્રિકાળને પકડે એવી જે આનંદની દશા તે રૂપે જે પરિણત છે તે જીવ પણ શુભાશુભ રાગના અને પર પદાર્થના કર્તા ભોગતાપણાથી શૂન્ય છે. આવી વાત સમજાય નહીં એટલે પછી ગમે તે રીતે પોતાની મતિ કલ્પનાએ ધર્મ માને.
આગળ 105મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ પરમ ભાવ સ્વરૂપ છે. શુદ્ધ તો છે, ચૈતન્ય મૂર્તિ છે, ચેતન છે, સચ્ચિદાનંદ આનંદ સ્વરૂપ છે, સત આનંદ સ્વરૂપ, એવો પરમ ભાવ સ્વરૂપ છે. તે વર્તમાન નિર્મળ નિર્વિકાર વિતરાગી જ્ઞાન પર્યાયથી જણાવવા યોગ્ય છે. એવો એ પરમ ભાવ સ્વરૂપ છે તે વર્તમાન નિર્મળ નિર્વિકાર વિતરાગી જ્ઞાન પર્યાયથી જણાવવા યોગ્ય છે. એટલે કે એનું લક્ષ કરતા જે પરિણામ થાય છે તે વિતરાગી છે અને એવા વિતરાગી પરિણામમાં આ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન જણાય છે. આવો આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યો, અનુભવમાં આવ્યો, એટલે કે એવા ભગવાન આત્માનું લક્ષ કરતા જેને એવા વિતરાગી પરિણામ થયા, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થયા, સ્વાનુભૂતિ થઈ, તે કહે છે કે વ્યવહારના રાગનો કરતા નથી, ભોગતા એ નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. રાગની વૃત્તિ ઉઠે તેનો કરતા ભોગતા તો નથી, પણ બંધ મોક્ષના કારણ અને પરિણામથી એ આત્મા શૂન્ય છે. ગુરુદેવ કહે છે કે ભગવાન તું કોણ છો? તું કોણ છો? કે પૂર્ણ આનંદનો નાથ, સચ્ચિદાનંદ સ્વરૂપ, પરમ ભાવ સ્વરૂપ પરમાત્મા છો. પૂર્ણ છો, સર્વજ્ઞ સ્વભાવી છો, પરમાત્મા સ્વરૂપ છો. તું કોઈ વાતે અધૂરો નથી. પૂર્ણ આનંદનો નાથ, સચ્ચિદાનંદ સ્વરૂપ, પરમ ભાવ સ્વરૂપ પરમાત્મા છો. ત્રિકાળી ચૈતન્યનું બિંબ એકલું, ચૈતન્યનું બિંબ, ચેતન 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 ચૈતન્યનું દળ છો. એને જાણનાર, એવા ભગવાન આત્માને જાણનાર, શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નય વડે જોતા કહે છે કે તે બંધ અને બંધના કારણથી તથા મોક્ષ અને મોક્ષના કારણથી રહિત છે. એવા ભગવાન આત્માને જાણનાર, શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નય વડે જોતા, શુદ્ધ દ્રવ્યાર્થિક નય વડે જોતા શું ખ્યાલમાં આવે છે કે આ બંધ અને બંધના કારણથી અને મોક્ષ અને મોક્ષના કારણથી રહિત છે. સમ્યક દર્શનનું ધ્યેય, જે ત્રિકાળી શુદ્ધ આત્મા, જે દ્રષ્ટિનો વિષય, જેના તરફ દ્રષ્ટિ કરતા, જેના તરફ પોતાના જ્ઞાન અને દર્શનના ઉપયોગને લઈ જતા જે વિતરાગી પરિણામ થાય છે, એવો આ શુદ્ધ આત્મા, જે ત્રણેય કાળ શુદ્ધ છે. સમ્યક દર્શનનું ધ્યેય, જે ત્રિકાળી શુદ્ધ આત્મા, તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામથી રહિત છે. જો ગુરુદેવે બહુ સૂક્ષ્મ વાત એમાંથી કાઢી છે. એ કોઈ પરિણામ કરતો નથી, એ કોઈ પર્યાય કરતો નથી. પરિણામ થાય છે, જે નિર્મળ પરિણામ થાય છે, એવી જે વિતરાગી પર્યાય થાય છે, તે સ્વતંત્ર રીતે થાય છે. એવા ધ્રુવનું લક્ષ કરતા એ પર્યાય સ્વતંત્ર રીતે ઉપજે છે. એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે કે પ્રભુ બંધના કારણથી તો રહિત, પણ મોક્ષના કારણથી ભગવાન આત્મા રહિત છે. આ તો મૂળ મુદ્દાની રકમની વાત છે. ત્રિકાળી ધ્યેય સ્વરૂપ પૂર્ણ શુદ્ધ ચિન્હ માત્ર વસ્તુ, જ્ઞાન માત્ર વસ્તુ, ચેતના માત્ર વસ્તુ,
એવો આ ભગવાન આત્મા એ બંધ પરિણામ અને બંધના કારણ શું છે આપણે જાણીએ છીએ. કર્મ બંધના કારણ 5 કયા? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. અને એ 5 કારણો એ જ ક્રમમાં જાય છે. 5 કારણ કયા ને? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, જે બંધના કારણ છે. અને એ જ ક્રમમાં જાય છે. ચોથે ગુણસ્થાને મિથ્યાત્વ જાય છે, 5મે અવિરતિ જાય છે, કેમ કે ત્યાં દેશ ચારિત્ર પ્રગટ થાય છે ને, એટલે અવિરતિ જાય છે. પછી 7મે પ્રમાદ જાય છે, 12મે સર્વ કષાયો જાય છે, અને 14મે યોગ જાય છે. એટલે આ 5 મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મબંધના કારણ છે. તો અહીંયા કહે છે કે આ ભગવાન આત્મા એ બંધના પરિણામ અને બંધના કારણો એને એ કરતો નથી. બંધના કારણને પણ કરતો નથી અને એવા બંધના પરિણામ પણ એને થતા નથી. એને એ કરતો નથી. એટલું જ નહીં, વળી તે મોક્ષના પરિણામ શું છે? કે જે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અને જે થતા અનંત આનંદ, અનંત વીર્ય આદિ, તેને કરતો નથી. તથા મોક્ષનું કારણ જે રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એવા વિતરાગી પરિણામ, તેને પણ કરતો નથી. કેમ? કેમ કે ભગવાન આત્મા ત્રિકાળી એકરૂપ ધ્રુવ વસ્તુ છે. અને આ બંધ મોક્ષ આદિ એ તો એક સમયની પર્યાય છે, અવસ્થા છે. મોક્ષ અવસ્થા થઈ પછી એવી ને એવી અવસ્થાઓ થયા જ કરે, પણ દરેક પર્યાયને આપણે એક સમયની કહીએ છીએ, એટલે અપેક્ષાથી એને એક સમયની કહી છે. પછી એવી ને એવી જ પર્યાય, મોક્ષની પર્યાય બીજા સમયે પણ હોય, મોક્ષની પર્યાય એના પછીના સમયે પણ હોય, એના પછીના સમયે પણ હોય, પણ એ પર્યાય છે, અવસ્થા છે. તો આ આત્મા ત્રિકાળી એકરૂપ ધ્રુવ જે વસ્તુ છે, એ બંધ કે મોક્ષ જે પર્યાય, જે એક સમયની પર્યાય છે, એ અવસ્થા છે, એને કરતો નથી. કેમ કે એ તો ત્રિકાળ શુદ્ધ જ છે, એને બંધ છે નહીં. બંધ છે ને તો પછી મોક્ષને ક્યાંથી કરે? એ તો શુદ્ધ જ છે. આવો માર્ગ છે. સર્વજ્ઞથી સિદ્ધ થયેલો આ માર્ગ છે. સર્વજ્ઞ પરમેશ્વરે જે ઓંકાર ધ્વનિમાં જે માર્ગ કયો છે તે આ માર્ગ છે. શું કહ્યું? કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયે આત્મા બંધ મોક્ષના કારણ અને બંધ મોક્ષના પરિણામથી શૂન્ય છે. મોક્ષ છે તે પરિણામ છે, એ પર્યાય છે. તેને આ એકરૂપ ધ્રુવ દ્રવ્ય કાંઈ કરે નહીં. એને આ એકરૂપ દ્રવ્ય ધ્રુવ જે છે તે કાંઈ કરે નહીં. અગાઉ અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આ જ ગાથા ઉપરની ટીકા વખતે ગુરુદેવે એમ સમજાવ્યું હતું કે જે છે એને કરવું શું? જે છે એને કરવું શું? એટલે કે જે મુક્ત દશા છે તો એને કરવી છે એમ ક્યાં રહ્યું? એ રીતે વાત સમજાવી હતી કે એ મોક્ષને કરતો નથી. જો કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ આ વાતને એ જ રીતે કહી છે કે મોક્ષ થતો નથી, પણ મોક્ષ સમજાય છે. એટલે અહીંયા આ ગાથામાં એ જ વાત છે. આગળ કહે છે કે જિનેશ્વર દેવ ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્માને સર્વજ્ઞ દશા પ્રગટી હોય છે. કેવળ જ્ઞાન થાય છે એટલે જે દશા છે એ સર્વજ્ઞ દશા છે,
અને એ સર્વજ્ઞતા કેવી છે કે એમાં ભગવાન 3 કાળ 3 લોકને જાણે એવી એ સર્વજ્ઞતા છે. 3 કાળ 3 લોકને જાણે એટલે 3 કાળ 3 લોકના સમગ્ર પદાર્થોની પર્યાયોને એક સમયમાં યુગપત જાણે. ભગવાનને કઈ જાણવાની ઈચ્છા જ નથી, પણ જાણે. એ જાણે. પ્રભુ તો પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર છે, તો પોતાને જાણે છે, પણ જ્ઞાનની નિર્મળતા એવી છે કે એમાં 3 લોકના બધા જ પદાર્થોની 3 કાળની બધી જ પર્યાયો એક સાથે એટલે યુગપદ જણાય, એટલે જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. એમને કઈ જાણવું છે એમ નહીં, એમને કઈ જાણવાની ઈચ્છા નથી હોતી, પણ એ તો જ્ઞાનનું સામર્થ્ય બતાવ્યું છે કે જ્યારે જ્ઞાન પૂર્ણપણે પ્રકાશ્યું છે, સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, તો શું હોય છે એની વાત કરી. કે છે કે તેમને 12મે ગુણસ્થાને પૂર્ણ વિતરાગતા પ્રગટ થાય છે અને ત્યાર પછી 13મે ગુણસ્થાને કેવળ જ્ઞાન પ્રગટે છે. અને આ કેવળ જ્ઞાન પ્રગટે છે એમાં પ્રભુ 3 કાળ અને 3 લોકને જાણે છે. આવી જે કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટી તેને અહીં કહે છે કે ધ્રુવ દ્રવ્ય જે છે તે કરતું નથી. આ જે પર્યાય પ્રગટ થઈ એને ધ્રુવ કરતું નથી, એનો કરનાર ધ્રુવ નથી. સમ્યક દર્શનનો વિષય જે ધ્રુવ ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય છે, સમ્યક દર્શનનો વિષય એટલે શું કે જેનું લક્ષ્ય કરતા સમ્યક દર્શનની પર્યાય થાય છે, એવા પરિણામ થાય છે, એ ધ્રુવ ત્રિકાળી ચૈતન્ય દ્રવ્ય છે. અને એ દ્રવ્ય એ બંધ મોક્ષના પરિણામ અને બંધ મોક્ષના કારણોને કરતું નથી. આગળ 106 પાના ઉપર કહે છે, ઉપરથી ત્રીજી લીટીમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શનની જે દશા થઈ તેનો વિષય જે ધ્રુવ, સમ્યક દર્શન થયું તો સમ્યક દર્શન થયું તો કોનું લક્ષ્ય કરતા થયું? એ વખતે શું વિષય હતો? તો કે ધ્રુવ, પોતાનું ત્રિકાળ દ્રવ્ય જે ધ્રુવ છે એનું લક્ષ્ય કરતા થયું. એટલે ગુરુદેવ એવી વાત સમજાવે છે અહીંયા કે સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શનની જે દશા થઈ તેનો વિષય જે ધ્રુવ દશાવાન, તેમાં કહે છે કે પલટતી બંધ મોક્ષની દશાઓનો અભાવ છે, આ પર્યાયોનો અભાવ છે. એ ધ્રુવમાં જે પર્યાયો થઈ રહી છે એનો અભાવ છે, પલટતી બંધ મોક્ષની દશાઓનો અભાવ છે. બંધ મોક્ષના પરિણામ તો ઉત્પાદ વ્યયરૂપ પલટતા પરિણામ છે, તેનો ધ્રુવમાં અભાવ છે. ઉત્પાદ વ્યય દ્રવ્યોત્તમ સત એમ આવે છે ને, એમાં ધ્રુવ જે ત્રિકાળી સત છે એ ત્રિકાળી સતમાં આ ઉત્પાદ વ્યયનો અભાવ છે. અર્થાત ધ્રુવ ઉત્પાદ વ્યયને એટલે પલટતી પર્યાયને કરતું નથી એમ કહે છે. ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા એક જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે શુદ્ધ પારિણામિક પરમ ભાવ સ્વભાવ રૂપ છે. આવા પરમ સ્વભાવ ભાવની ભાવનાથી મોક્ષ માર્ગ પ્રગટે છે. આ ભાવના રૂપ મોક્ષ માર્ગ એ પર્યાય છે. શું કહ્યું કે એક તો ત્રિકાળી ધ્રુવ અને બીજી આ મોક્ષ માર્ગની પર્યાય, બેની વાત કરી છે. આત્મા એક જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે શુદ્ધ પારિણામિક પરમ સ્વભાવ ભાવ રૂપ છે. આત્મા પરમ સ્વભાવ ભાવ રૂપ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જોઈએ તો એ શુદ્ધ પારિણામિક પરમ સ્વભાવ ભાવ રૂપ છે. આવા પરમ સ્વભાવ ભાવની ભાવનાથી
ભાવનાથી એટલે કે એની એકાગ્રતા કરતા, આવા પરમ સ્વભાવ ભાવની ભાવનાથી એટલે એવા પરમ સ્વભાવ ભાવની એકાગ્રતા કરતા મોક્ષ માર્ગ પ્રગટે છે. આ ભાવનારૂપ મોક્ષ માર્ગ તે પર્યાય છે. બંધ મોક્ષની પલટના તે પર્યાયમાં થાય છે. બંધ જવો, કર્મનો બંધ છૂટી જવો અને મુક્ત અવસ્થાનું પ્રાપ્ત થવું એ પર્યાયમાં થાય છે, દ્રવ્યમાં થતું નથી. કર્મના બંધ એટલે કે આ ત્રિકાળ શુદ્ધ જીવ દ્રવ્ય છે એની સમીપમાં રહેલા જે કર્મના બંધ છે એનું ટળી જવું અને એ પલટાઈ અને મુક્ત દશા થવી એ પર્યાય થઈ. એટલે એ પર્યાયમાં થાય છે, દ્રવ્યમાં નહીં. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. એ બંધ અવસ્થા છે ત્યારે દ્રવ્ય તો શુદ્ધ જ છે, એ કઈ મલિન થયું જ નથી. જીવ ગમે તે પર્યાયમાં ગયો, ગમે તેવી ગતિમાં ગયો, ગમે તેવા વિચાર કર્યા, ગમે તેવા ભાવ કર્યા, કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા, ગંદામાં ગંદા વિચારો કર્યા, બધું કર્યું. એ કીડી મકોડામાં પણ ગયો, ઈયળમાં પણ ગયો, વાઘ સિંહમાં પણ ગયો, નરકમાં પણ ગયો અને દેવમાં પણ ગયો. ગમે તે પર્યાયમાં ગયો અને એ વખતે એને ગમે તેવા ભાવ કર્યા, તે છતાં પણ એ વખતે જે ભાવ થયા અને જે પરિણામ થયા, જે કંઈ થયું એમાંનું કાંઈ દ્રવ્યમાં આવ્યું નથી. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ રહ્યું છે, એ તો શુદ્ધ જ છે. એટલે એ વાત અહીંયા સમજાવી છે કે ભાઈ એ કાંઈ દ્રવ્યમાં છે નહીં. એ પલટવું, એ કર્મના બંધ પડવા અને પછી એની નિજરા થવી એ કંઈ મૂળ દ્રવ્ય છે એમાં થતું નથી. એમાં થતું નથી. ધ્રુવ દ્રવ્ય છે તે બંધ મોક્ષની પર્યાય રૂપ થતું નથી. પર્યાયનો કરતા પર્યાય ધર્મ છે. પર્યાય છે ખરી, પર્યાય છે, એક સમયનું સત છે. એ પર્યાય છે, નથી એમ નથી, પણ તે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય રૂપ નથી. પર્યાય છે, એક સમયનું સત છે, ઓવાપણે છે, પણ એ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય રૂપ નથી. દ્રવ્ય દ્રષ્ટિનો તે વિષય નથી. એનું લક્ષ કરતા કઈ સમ્યક દર્શન થાય એમ થતું નથી. એ ક્ષણિક છે, એનું લક્ષ થઈ શકતું પણ નથી. એમાં એકાગ્રતા થઈ શકતી નથી. એટલે અહીંયા કહે છે કે દ્રવ્ય દ્રષ્ટિનો તે વિષય નથી. અર્થાત દ્રવ્યને દેખનારી દ્રષ્ટિમાં એ પર્યાય ગૌણ છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયે જીવ દ્રવ્ય બંધ મોક્ષના કારણ અને તેના પરિણામથી રહિત શુદ્ધ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી પારિણામિક પરમ ભાવ સ્વરૂપ એવું ભગવાન આત્મા છે. આગળ કહે છે કે બંધ અને મોક્ષના કારણ તે બંને પર્યાય રૂપ છે. બંધના કારણો પણ પર્યાય રૂપ છે, મોક્ષના કારણ એ પણ પર્યાય રૂપ છે. જીવના અશુદ્ધ પરિણામ, શુભાશુભ પરિણામ, પરના લક્ષે થતા શુભાશુભ પરિણામ પોતે પોતાના સ્વરૂપને વિશે નથી રહેતા, સ્વરૂપથી ચ્યુત થઈ અને બહાર આવે છે અને પરનું લક્ષ કરે છે, તો એ વખતે ઉપાદાન અશુદ્ધ છે એવી યોગ્યતા છે, ત્યારે અશુદ્ધ પરિણમન થાય છે. અને એવા અશુદ્ધ પરિણામ બે પ્રકારે છે, શુભ અને અશુભ. તો એવા જીવના અશુદ્ધ પરિણામ તે બંધનું કારણ છે. પરનું લક્ષ કરે છે, એમાં રંજિત થાય છે, એમાં એકપણું માને છે, પોતાપણું માને છે અને એમ પરિણમે છે. આ કર્મના ઉદયના નિમિત્તે
જે સામગ્રી પ્રાપ્ત થઈ છે એ સામગ્રીમાં એકત્વ કે મમત્વ કરે છે, એમાં પોતાપણું કરે છે, એનું કરવાપણું, એનું ભોગવવાપણું એવા ભાવ કરે છે, એટલે એને કર્મ બંધાય છે. એટલે એવા અશુદ્ધ પરિણામ થાય છે, એ બંધનું કારણ છે. અને શુદ્ધ પરિણામ જે સ્વના લક્ષ્ય થાય છે, પરથી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને પલટાવીને સ્વ તરફ લઈ જાય છે, ધ્રુવ તરફ લઈ જાય છે, ત્યારે જે પરિણામ થાય છે તે શુદ્ધ પરિણામ. એ શુદ્ધ પરિણામ તે મોક્ષનું કારણ છે. હવે કહે છે કે આ પરિણામ, જે બંને પ્રકારના પરિણામ કયા તે, જે બંધનું કારણ છે એ પરિણામ અને જે મોક્ષનું કારણ છે એ પરિણામ, એ બધા પરિણામ છે. એટલે એ પર્યાય રૂપ છે. એ પર્યાય રૂપ છે. ત્યાં પરદ્રવ્ય તો બંધ મોક્ષનું કારણ નથી. પરદ્રવ્ય છે એ તો બંધ મોક્ષનું કારણ નથી. શુદ્ધ દ્રવ્યરૂપ પારિણામિક પરમ ભાવ પણ બંધ મોક્ષનું કારણ નથી. જો તે પોતે ધ્રુવ દ્રવ્ય ભાવ બંધનું કારણ હોય તો પછી ત્રિકાળ બંધ જ રહે, ત્રિકાળ બંધ થયા જ કરે. આ ધ્રુવ છે એ બંધનું કારણ નથી, એ તર્ક દ્વારા પણ સમજાય છે કે ધ્રુવ દ્રવ્ય ભાવ એ બંધનું કારણ હોય તો પછી ત્રણેય કાળ બંધ જ થયા કરે. જો તે મોક્ષનું કારણ હોય તો ત્રિકાળ મોક્ષ હોય, અથવા પારિણામિક ભાવ પોતે સર્વથા પર્યાય રૂપ થઈ જાય તો પર્યાયની સાથે તે પણ નાશ પામી જાય. એટલે એ બંધનું કારણ નથી, મોક્ષનું કારણ પણ નથી. આ રીતે ન્યાયથી સિદ્ધ થાય છે. શું સિદ્ધ થાય છે? કે બંધ મોક્ષના પરિણામ અને તેના કારણ એ પર્યાયમાં છે, પણ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય શુદ્ધ એક પરમ ભાવ વસ્તુરૂપ એ વસ્તુ એનાથી શૂન્ય છે, એનાથી એવા પરિણામથી રહિત છે. ત્રિકાળીમાં એટલે ધ્રુવમાં બંધ મોક્ષ નથી, બંધ મોક્ષના પરિણામ નથી. એવા બંધ મોક્ષના પરિણામને ત્રિકાળી ધ્રુવ કરતું નથી. આવી વાત છે. પાના નંબર 107 ઉપર અહીંયા કહે છે, એક વાત કરીને ગુરુદેવ સમજાવે છે કે એક વાર એક ભાઈ એમ કહેતા હતા કે તમે જે અરિહંતનું અને સિદ્ધનું ધ્યાન કરો છો તે જુઠ્ઠું છે, ખોટું છે. કેમ કે અરિહંત અને સિદ્ધ અહીં છે નહીં. કોઈક ભાઈ આવું કહી દીધું કે તમે જે અરિહંત સિદ્ધનું ધ્યાન કરો છો એ તો જુઠ્ઠું છે, કેમ કે અરિહંત અને સિદ્ધ અહીં છે નહીં. ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, ધીરો પડ, સાંભળ તો ખરો. સમજ્યા વિનાનો મિથ્યા ભાવે તને ખબર નથી કે તું ધર્મની વિરાધના કરીને અનંતાનુબંધી કસાયમાં ચાલ્યો જઈશ. કે છે કે તું સાંભળ તો ખરો પ્રભુ. જે અર્હંત દશા અને સિદ્ધ દશા પ્રગટ થવાની છે તે અંદરમાં શક્તિપણે પડી છે, અને તેનું જે ધ્યાન કરે છે તે અર્હંતનું અને સિદ્ધનું ધ્યાન કરે છે. શું કહ્યું? આ અર્હંત દશા કેવળ જ્ઞાન થાય એ દશા, અને પછી દેહ રહિત થવાય એટલે સિદ્ધ દશા પ્રગટ થાય. તો એવી અર્હંત દશા અને સિદ્ધ દશા કઈ બહારમાંથી આવતી નથી, એ શક્તિ રૂપે અંદરમાં પડી છે. એટલે એનું ધ્યાન કરતા એ દશા પ્રગટ થાય છે. તેનું ધ્યાન જે કરે છે એ બીજી રીતે કહીએ તો એ અર્હંતનું અને સિદ્ધનું ધ્યાન કરે છે. શું કહ્યું? કે કેવળીને જે કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ થયા તે અંદર શક્તિમાં છે, શક્તિપણે પડ્યા છે. તેથી તો કહ્યું કે સિદ્ધ સમાન સદા પદ મેરો, સિદ્ધ સમાન સદા પદ મેરો. એ પદ મારું, સિદ્ધ સમાન પદ તો હંમેશા છે જ.
ગુરુદેવ કરુણા કરીને સમજાવે છે કે બાપુ, ભગવાન આત્મા જેને પૂરણ નિર્મળ વિતરાગી દશા પ્રગટ થાય એવો અંદર વિતરાગી અનંત શક્તિનો સ્વભાવનો પિંડ છે. આ પરમ સત્યની પ્રસિદ્ધિ છે. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સ્વભાવના આશ્રયે નિર્મળ વિતરાગી પરિણતિ પ્રગટ થાય છે. તે અપેક્ષાએ, આશ્રય અપેક્ષાએ તેને મોક્ષ અને મોક્ષ માર્ગનું કારણ ભલે કહો, પણ શુદ્ધ દ્રવ્યાર્થિકને તેમાં બંધ મોક્ષ નથી. અર્થાંત શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય બંધ મોક્ષનું કરતા નથી. બહુ સ્પષ્ટ કરી દીધું કે એવા ભગવાન આત્માનું લક્ષ કરતા, એમાં એકાગ્રતા કરતા જે પરિણામ થાય છે તે ત્રિકાળીનું લક્ષ કરતા થયેલા વિતરાગી પરિણામ છે. દ્રવ્ય સ્વભાવનો આશ્રય કરતા એવા વિતરાગી પરિણામ થાય છે. એટલે આપણે એમ કહીએ, એનો આશ્રય કરતા એવા પરિણામ થયા ને, એટલે આપણે એમ કહીએ કે મોક્ષ માર્ગનું કારણ છે. પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જો વિચારીએ, શુદ્ધ દ્રવ્યાર્થિક નયે વસ્તુનું સ્વરૂપ જોઈએ તો એમાં એ બંધ મોક્ષ નથી. વસ્તુના સ્વરૂપમાં તો બંધ મોક્ષ નથી. શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય એ બંધ મોક્ષનું કરતા નથી, બંધ મોક્ષનું કરનારું નથી. એ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરતા, એનું લક્ષ કરતા પરિણામ શુદ્ધ થાય, પણ એ ત્રિકાળી દ્રવ્ય એવા પરિણામનું કરતા નથી. એવા પરિણામ સ્વયં થાય છે. એવા પરિણામ ત્રિકાળીનું લક્ષ કરતા સ્વયં ઉત્પન્ન થાય છે. અને એવા પરિણામ થાય છે ત્યારે આશ્રય એવા શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનો જ હોય છે. એ વખતે આશ્રય કોનો હોય? પરનો આશ્રય નથી હોતો. એવા સ્વના આશ્રય જ એવા પરિણામ થાય, પરના આશ્રય નથી થતા. એટલે જ્યારે સ્વના આશ્રય એવા પરિણામ થાય છે ત્યારે એમ કહેવામાં આવે કે એ મોક્ષનું કારણ છે. ત્રિકાળીનો આશ્રય કરતા બંધ રહિત એવા પરિણામ થાય, અબંધ પરિણામ થાય, મોક્ષના પરિણામ થાય, એટલે એમ કહેવાય કે એ એનું કારણ. પણ દ્રવ્યાર્થિક નય, શુદ્ધ દ્રવ્યાર્થિક નય જો જોઈએ તો જે ધ્રુવ છે એ બંધ મોક્ષને કરતું નથી, એનું કરતા નથી. ત્યારે કોઈ પંડિત એમ કહે છે કે પરિણામ અશુદ્ધ હોય ત્યાં દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું. પરિણામ તો ગમે તેવા હોય, પરિણામ તો એક સમય એનું સત છે. એનાથી કઈ દ્રવ્ય અશુદ્ધ કેવી રીતે થઈ જાય? ગુરુદેવ સમજાવે છે કે અરે પ્રભુ, તું શું કહે છે? આ પરિણામ અશુદ્ધ હોય ત્યાં દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું, એમ ક્યાંથી બને? દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે. ગુણ ત્રિકાળ શુદ્ધ છે. ગુણ પણ અશુદ્ધ થતા જ નથી. ગુણ ત્રિકાળ શુદ્ધ છે. અનંત ગુણોનો પિંડ એ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે. એમાં અશુદ્ધિ કોઈ રીતે વ્યાપી શકે નહીં, એ અશુદ્ધ થાય નહીં. ગુણો શુદ્ધ છે, દ્રવ્ય શુદ્ધ છે. પણ હવે આ વર્તમાનમાં એટલા અભ્યાસ ન મળે અને સાધારણ બુદ્ધિ અને એવો પ્રયત્ન ન કરે, એટલે પછી ગમે તેમ પોતાને ખબર પડે નહીં એટલે કોઈકની વાતમાં ગમે તેમ હાજીયા ભણે. ગુરુદેવ કહે છે કે ભાઈ, આત્માની એક સમયની પર્યાયમાં બંધના અશુદ્ધ ભાવ છે, માટે દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું એમ નથી. એક સમયની પર્યાયમાં એ ભાવ તો ગયો, એ પર્યાયમાં હતો એ ભાવ તો ગયો. અનંત કાળમાં એવા તો અનંત ભાવ કર્યા, એવી પર્યાયો થઈ, પણ એથી કઈ દ્રવ્ય અશુદ્ધ થોડું થાય. પર્યાયની અશુદ્ધતાના કાળમાં પણ અંદર ત્રિકાળી દ્રવ્ય તો એવું ને એવું શુદ્ધ ચૈતન્યનું દળ છે. જ્યારે એવી પર્યાય છે, અશુદ્ધ પર્યાય છે, એવા પરિણામ થઈ રહ્યા છે, એ વખતે પણ અંદર તો ત્રિકાળી દ્રવ્ય ચૈતન્ય દ્રવ્ય એ તો એવું ને એવું શુદ્ધ છે. એમાં અશુદ્ધતા છે જ નહીં. એમાં અશુદ્ધતા નામ બંધની પર્યાયનું પ્રવેશવું તો નથી.
તેમાં શુદ્ધતારૂપ મોક્ષની પર્યાયનો પણ પ્રવેશ નથી. કોઈ પર્યાયનો એમ પ્રવેશ થતો જ નથી. એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય તો બંધ મોક્ષના કારણ અને પરિણામથી રહિત છે. કોઈને આવી વાત એકાંત લાગે, પણ આ સમ્યક એકાંત છે. આ તો મહામુનિવર દિગંબર સંત શ્રી જયસેન આચાર્ય દેવનું કથન છે. ભાવલિંગી મુનિ જંગલમાં રહેતા હતા. પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરતા હતા. જ્યારે બહાર આવે ત્યારે છઠ્ઠા ગુણસ્થાનની દશા હોય ત્યારે ટીકા કરવાનો વિકલ્પ આવ્યો એટલે આ ટીકા થઈ ગઈ. અંતરંગ રાગ રહિત વિતરાગ દશા હતી અને 12માં જેમને વસ્ત્ર રહિત નગ્ન દશા હતી એવા ભાવલિંગી નગ્ન દિગંબર મુનિ જેમને અતિન્દ્રિય આનંદનું પ્રચુર સંવેદન હતું તે મુનિરાજ આ વાત કરે છે કે અમારી આ જે મુનિપણાની મોક્ષ માર્ગની દશા છે તેને ધ્રુવ કરતું નથી, તે ધ્રુવમાં નથી. ગુરુદેવે ઘણી સ્પષ્ટતા કરી દીધી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે. ઘણી સૂક્ષ્મ વાતો આવશે. એને લીધે થઈને આ જીવને ઘણી સ્પષ્ટતાઓ થશે અને એમાં 320 ગાથાઓ પર જયસેન આચાર્ય ભગવાનની આ અદભુત ટીકા છે અને એનો પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરી રહ્યા છે. એટલે શાંતિથી પૂરો સમય આપી અને આપણે આ તત્વજ્ઞાનને સમજીશું અને આત્મસાત કરીશું. માત્ર આપણે પંડિતાઈ માટે સમજવું છે એમ નહીં. ગુરુદેવે જે એમાંથી તાત્પર્યભૂત વાત સમજાવી છે, પ્રયોજનભૂત વાત સમજાવી છે એ આપણે બરાબર સમજવી છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાશિ અનંત સુધામય છે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે